टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં બોડી બિલ્ડિંગની દવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પાવર લિફ્ટિંગ કરતા યુવાનોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. ફિટ દેખાવાના સપના બતાવીને દવા અને ઇન્જેક્શન આપ્યા 17 વર્ષના છોકરાને ઇન્જેક્શન આપીને બ્લેક મેલિંગનો ખેલ પણ સામે આવ્યો છે. યુવકે ઇન્જેક્શન લેવાનું બંધ કરતા ધાક ધમકી પણ આપવામાં આવી. શક્તિવર્ધક ઇન્જેક્શન અને દવાઓના સપ્લાયનું નેટવર્ક એક આખું અહીંયા ચાલી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરોમાં મહાનગરો જીમ ટ્રેનર્સ જીવલેણ દવાના પેડલર બની ગયા છે. 4 રાજ્યમાં નેટવર્ક સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ થયો. ગુજરાતના મહાનગરોમાં જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા લોકો ફિટનેસ નહીં પણ જીવલેણ દવા વેચનારા પેડલર બની ગયા છે. ફિટ દેખાવાના સપના બતાવીને દવા અને ઇન્જેક્શનનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જીમમાં જતા યુવાન યુવતીઓ આવા ડોઝ લઈને શોર્ટકટ અપનાવે છે. યુવકો મોં માંગી કિંમત આપીને દવા અને ઇન્જેક્શન ખરીદી રહ્યા છે. तो मैं वीर देगर मोक्ष का मेरा कोच था. तो जो भी अभी वीडियोज़ और फोटोज वायरल हो रहे हैं इसके बारे में वो सब फेक है. ना ही ये स्टेरॉइड वगैरह लेता है. मेरे स्टेट और नेशनल खेलने के लिए एलिजिबल है. एंड मोक्ष और विधि के बीच में जो भी मैंने विधि को मैनिपुलेट किया था वो सब मैंने अपने स्वार्थ के लिए किया था. वो मेरी गलती थी, वो मैं एक्सेप्ट करता हूँ. और आज के बाद में अपनी जो जिसको बेचता था अपनी चीज़ें वो मैं नहीं बेचूँगा. सब मेरी गलती होगी. તો આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે ડૉક્ટર ખુશ્બુ દેત્રોજા જે ન્યુટ્રિશનિસ્ટ છે એ જોડાયા છે. આ સિવાય મયુરી ભટ્ટ ફૂડ એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે અને ડૉક્ટર વિનાયક પવાર જે સ્પોર્ટ ન્યુટ્રિશનિસ્ટ છે એ પણ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલાં વિનાયક સર જોડે જઈએ કારણ કે વિનાયક સરે એ જે દર્દી હતા પાવર લિફ્ટર જેને સ્ટેરોઇડ આપવામાં આવ્યું હતું એમનો ઇલાજ કર્યો હતો. એટલે સર આ જે વ્યક્તિ છે એને કેવી રીતે મિસલીડ કરવામાં આવ્યો કે પાવર લિફ્ટિંગ માટે જે છે ઇન્જેક્શન્સ લેવા પડશે, અમુક પ્રકારના જે છે શક્તિવર્ધક દવાઓ લેવી પડશે, કેવી રીતે મિસલીડ એને કરવામાં આવ્યો અને એનાથી એને શું નુકસાન થતા હતા પહેલાં તો એ જણાવો. હવે એ જ્યારે મારી પાસે એના જીમ ટ્રેનર થ્રુ આવ્યો તો ત્યારે એને થોડી શરીરની નબળાઈ અને એપિટાઇટ એને ડાઉન થઈ ગઈ હતી. એટલે મેં એને પૂછ્યું તો એને મને જણાવ્યું કે આ રીતના કંઈ એનાબોલિક એને કન્ઝ્યુમ કરેલા છે. એટલે પછી મેં એને કીધું કે ભાઈ આ તું જે લીધું છે એટલે મારે તાના બ્લડ એને લગતા જે બી બ્લડ ટેસ્ટ છે બધા લીવર કિડની હાર્ટના અને બીજા જે મારે કરાવવાના યુરિક એસિડને બધું એમનું રિપોર્ટ પ્રોફાઇલ કરાવ્યું હતું. અને રિપોર્ટના આધારે પછી મેં એને જે પ્રમાણે જે તકલીફ થતી હતી એના એકોર્ડિંગ મેં એને ડાયટ પ્લાન કરી આપ્યો કે ભાઈ તું આ રીતે ડાયટ પ્લાન કર અને તું એક્સરસાઇઝ કર એટલે તારું જે આ પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ થઈ જશે અને તું આ બધું લેવાનું હમણાં બંધ કરી દે. ઓલરેડી એને બંધ જ કરી દેલું પણ એને આ બધા પ્રોબ્લેમ થયા હતા એટલે મારી સલાહ લેવા આવ્યો હતો અને મેં આ રીતે એને ગાઈડ કર્યો હતો. અચ્છા, એ કોઈ તૈયારી કરી રહ્યો હતો કોઈ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન માટે અને એના જે ટ્રેનર છે એને એવું કીધું હતું કે સ્ટેરોઇડ્સ લેવા પડે? કારણ કે નોર્મલી સ્ટેરોઇડ્સ પણ એક એવી વસ્તુ છે જે એક જે છે સારા ટ્રેનર જોડેથી સારી રીતે સારી માત્રામાં લેવામાં આવે. કારણ કે બોડી બિલ્ડર્સ જે હોય છે જે મોટી મોટી કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય છે સ્ટેરોઇડ્સ લેતા જ હોય છે પણ એની માત્રા નક્કી હોય છે, એની સાયકલ નક્કી હોય છે. મને લાગે છે આ વ્યક્તિને ખાલી એટલું કહીને સ્ટેરોઇડ આપવામાં આવ્યું હતું કે આનાથી પાવર લિફ્ટિંગ જે તું કરે છે એ સારી રીતે કરી શકીશ. હા, એ કોઈ નેશનલની તૈયારી કરતો હતો એટલા માટે એને એવી રીતે એ આ રીતે પ્રિપરેશન કરતો હશે પણ સમાવ એને પ્રોબ્લેમ થયો એટલે પછી મારી ગાઈડલાઇન્સ માટે આવ્યો હતો મારી પાસે કે ભાઈ આવું મને પ્રોબ્લેમ થાય છે તો હવે મારે શું કરવું જોઈએ. એટલે એના જે મને જરૂર લાગતા એ રિપોર્ટ્સ કરાવીને પછી મેં ફૂડ અને એનું હેબિટ થોડી ચેન્જ કરાવી અને 2 થી 3 વીકમાં એ રિકવર થઈ ગયો. અચ્છા સર, એક પ્રોબ્લેમ આપણે અહીંયા સમજીએ કે એને કયા કયા સ્ટેરોઇડ્સના કારણે પ્રોબ્લેમ થયા હતા. એક તો એપિટાઇટ એની નાની થઈ ગઈ એટલે એને ભૂખ નહીં લાગતી હોય, ખાવાનું એનું એકદમ ઓછું થઈ ગયું છે. બીજું કદાચ એના બ્લડમાં વીકનેસ જી હાજી એટલે એનું બ્લડ બી કદાચ નોર્મલી સ્ટીરોઇડ્સ એક માત્રા કરતાં વધારે થાય તો એમાં બ્લડ જાડું થઈ જતું હોય છે તો એના કારણે હાર્ટ બ્લોકેજ બી થઈ જતા હોય છે. એવી કોઈ કોલેસ્ટ્રોલ ને બધું કોલેસ્ટ્રોલ ને વધે ને હાર્ટ બ્લોકેજ થઈ શકે છે, એનું લીવર ફંક્શન ડિસ્ટર્બ થઈ શકે છે, કિડનીના ફંક્શન ડિસ્ટર્બ થઈ શકે છે. ઓકે, પોસિબલ છે, થાય. ઓકે, આપણી સાથે ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર ખુશ્બુ પણ જોડાયેલા છે. ખુશ્બુ, આપણે એ સમજવું છે અહીંયા મેડમ કે સૌથી પહેલાં પ્રોટીન
અને સ્ટીરોઇડ્સ આ બંને વચ્ચેનો ફરક શું છે? કારણ કે આમ જનતાને નથી ખબર કે પ્રોટીન એ સ્ટીરોઇડ્સ નથી હોતું. લોકોને એવું લાગે છે કે પેલા ડબ્બામાં સફેદ કલરનો જે પાવડર આવે એ સ્ટીરોઇડ હોય છે. એની રિયાલિટી એકવાર આપણે એ જે મિથ છે એને તોડી નાખીએ. નમસ્તે, હું છું ડૉક્ટર ખુશ્બુ દેત્રોજા. આઈ એમ અ ન્યુટ્રિશનિસ્ટ એન્ડ ફાઉન્ડર ઓફ કિલોઝ એન્ડ નીચેસ. જનરલી પ્રોટીન છે એ આપણે વેજીટેરિયન છીએ કે જે આપણા ફૂડમાંથી આપણને સપ્લિમેન્ટ્સ એ નથી આપણને પ્રોપર મળી રહેતું. એના માટે આપણે એક્સટર્નલ સોર્સમાં આપણે પ્રોટીન લેવાની જરૂર પડતી હોય છે. આપણા હાડકા માટે, આપણા નેલ્સ, આપણા હેર, આ બધા માટે આપણે પ્રોટીન લેવું જરૂરી છે. બટ હા, કોઈ પણ હેલ્થ કેર પ્રોફેશનલના ગાઈડન્સ અંડરમાં તમારે આ પ્રોટીન લેવાનું હોય છે. અને સ્ટીરોઇડ્સ કે જે લોકો બોડી બનાવે છે, જે લોકો બોડી બિલ્ડિંગ, વેઇટ લિફ્ટિંગ કરતા હોય છે, એ લોકોને એક્સટર્નલ એક બૂસ્ટ મળી રહે, એ લોકોને એક કોઈ પણ જાતના થાક વગર તમે આ વસ્તુ કરી શકો, અચીવ કરી શકો, એના માટે એ સ્ટીરોઇડ્સ લેતા હોય છે. એટલે પ્રોટીન લેવું કમ્પલસરી છે, જરૂરી છે તમારા બોડીના નીડ પ્રમાણે. બટ સ્ટીરોઇડ્સ એ હું તમને એવું એડવાઇસ નથી આપતી કે તમારે સ્ટીરોઇડ્સ લેવા જોઈએ. પ્રોટીન કેટલી માત્રામાં મેડમ લેવું જોઈએ? કારણ કે બોડી બિલ્ડર્સ હોય છે એમના બોડી વેઇટના 2.2 ઇન્ટુ 2.2 કરીને, ધારો કે કોઈનું 80 કિલોગ્રામ વજન છે તો 165-170 ગ્રામ રોજનું પ્રોટીન લેતા હોય છે બોડી બિલ્ડર્સ. પણ આ બોડી બિલ્ડર્સ હોય છે. નોર્મલ વ્યક્તિ જે તમારા મારા જેવા છે, જેમને ખાલી દિવસમાં તાકાત રહે કામ કરવા માટેની, સારું જીવન જીવી શકે, એના માટે કેટલા ગ્રામ પ્રોટીન દિવસનું લેવું જોઈએ? પ્રોટીન જનરલી તમારા બોડી વેઇટના પર કિલો પર ગ્રામ તમારે પ્રોટીન લેવાનું છે. હવે દાખલા તરીકે મારો વેઇટ 60 કિલો છે તો મારે આખા દિવસમાં 60 ગ્રામ પ્રોટીનની જરૂર છે. તમારા પર વેઇટ તમારે તમારા પ્રોટીન ઇન્ટેક લેવો જોઈએ પર ગ્રામ. હવે સપોઝ તમે બોડી બિલ્ડિંગ કરો છો તો તમારે 1.8 ઇન્ટુ તમારો વેઇટ આવી રીતના તમારે પ્રોટીન ઇન્ટેક રાખવો જોઈએ. ઓકે, આપણી સાથે ફૂડ એક્સપર્ટ મયુરીબેન પણ છે. મયુરીબેન, એવા કયા કયા ફૂડ છે જે દિવસ દરમિયાન આપણા રોજિંદા જીવનમાં આપણા શરીરમાં પ્રોટીનની કમીને પૂરી પાડે અને આપણને થાક ના લાગે, અન્ય કોઈ બીમારીથી પણ બચાવે? કારણ કે પ્રોટીન એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મોલિક્યુલ છે બોડી માટે. એટલે એવા કયા નેચરલ ફૂડ છે એ જાણવું જરૂરી છે. યસ, અત્યારે દિવસે દિવસે ખૂબ જ કોરોના વધતો ગયો છે, તો તેના માટે ખાસ જંક ફૂડ ટાળવું જોઈએ, નેચરલ ફૂડનો વધારે યુઝ કરવો જોઈએ. કઠોળ છે, વિટામિન સી જેમાં ભરપૂર હોય, જેમ કે લીંબુ છે, સંતરા છે, એવા અલગ અલગ જે ફૂડ્સ હોય છે જેમાં વિટામિન સી ભરપૂર હોય, જે નેચરલ ફૂડ કહી શકાય, તેવો આહાર લેવો ખૂબ જ હિતાવહ છે. કારણ કે અત્યારે જંક ફૂડ એટલા બધા વધી ગયા છે, ફાસ્ટ ફૂડ, લોકો એટલો બધો પ્રમાણમાં જંક ફૂડ, ફાસ્ટ ફૂડનો ઉપયોગ કરે છે અને ઘણી બધી એવી બાબતો છે જે કોરોના જે પુષ્કળ વધી રહ્યો છે તેને સાચવવા જેવી છે. તો સૌથી પહેલા ફૂડ તો જેમ કે મેદો અવોઇડ કરવો, ડાયાબિટીસ જેને હોય અને જેને કોરોના ને લગતું જે હોય તો એને ઉંમરને એકોર્ડિંગ વિટામિન સી લેવું જોઈએ કે જે એમને બોડીમાં કંઈ પેઇન કે એનું કોઈ પ્રોબ્લેમ ના સર્જાય. એટલે સૌથી અગત્યનું છે ફૂડ કે ભાઈ અત્યારે બનાવેલું હોય, આજે બનાવેલું હોય તો તાજું યુઝ કરવું. ઘણી બધી એવી ગૃહિણીઓ હોય છે કે જે રસોઈ બનાવ્યા પછી એને સાંજે ખાણા યુઝ કરતા હોય છે, ફ્રીજમાં સ્ટોર કરેલું વધેલું હોય છે, સ્ટોર કરતા હોય છે. એવી ઘણી બધી મહિલાઓ છે કે જે નોટ ઓનલી મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસની અંદર પણ ઘણી બધી એવી મહિલાઓ છે કે બચત પણ આ રીતનું બચત ના હોય. જે વધ્યું છે એને તમે કાઢી નાખો, કારણ કે એની અંદર ફૂગ સર્જાતી હોય છે. એને ફ્રીઝમાં મૂક્યા પછી એને કોઈ જ ન્યુટ્રિશન્સ એમાં નથી મળવાના. એટલે તાજું બનાવેલું તાજું જ જમો, એને ફ્રીજમાં સ્ટોર કરીને એને ઉપયોગ કરવાની કોઈ જ જરૂર નથી. અને કઠોળ, જો સવારે નાસ્તાની અંદર કઠોળ આપવામાં આવે, પછી તાજા સમારેલા શાકભાજી જેમ કે લીલા શાકભાજી સૌથી વધારે ઉપયોગ કરવો, પાલક છે, બીટ છે, એવી અલગ અલગ જેમાંથી હિમોગ્લોબિન મળી રહે આપણને. પાલકમાં પણ બહુ જ સારું એવું વિટામિન B12 હોય છે. અને કોરોનામાં અંદર એવું હોય છે કે જનરલી વધારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને જે લોકોને વધારે ઇફેક્ટ ને થતું હોય છે તો એ લોકોએ ઘરે બેસી રહ્યા કરતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી હિતાવહ છે. અને આવા ટાઈમ દરમિયાન બહારથી
બનાવેલો ખોરાક એને અવોઇડ કરવો, કારણ કે આપણને ખબર નથી એ લોકોએ કેટલા ટાઈમ પહેલા બનાવેલો છે. જી. જેટલું બને એટલું હેલ્ધી ફૂડ લેશો એ પોતાના હેલ્થ માટે ઘણું સારું છે. ઓકે, આપણી સાથે ડૉક્ટર વિનાયક પણ છે. વિનાયક સર, અહીંયા એ પણ સમજીએ કે આ જે વ્યક્તિ હતા જેમને સ્ટેરોઇડ્સ લેવાનું કહેવામાં આવ્યું હતું, એને કઈ રીતે મિસલીડ કરવામાં આવ્યો હતો, કઈ રીતે એ જણાવવામાં આવ્યું હતું કે સ્ટેરોઇડ્સ તમારે, અને એ જે ટ્રેનર હતો એ બંને શું તમારી જોડે આવ્યા હતા, આખો ઘટનાક્રમ કઈ રીતનો હતો એ પણ અહીંયા સમજવું જરૂરી છે. હા, એમના ટ્રેનર જ મને લઈને આવેલા, એટલે એ પણ એ જીમમાં જતો હતો, એટલે એ સમહાવ એ જેની પાસે બી લેતો હશે એ ટ્રેનરને પણ ખ્યાલ નહોતો. પણ જ્યારે એને પ્રોબ્લેમ થયા ત્યારે એને ટ્રેનરને વાત કરી કે ભાઈ મને આ રીતના પ્રોબ્લેમ થાય છે અને મારે આમાં શું કરવું જોઈએ. એટલે પછી એ ટ્રેનરે મારું એડવાઇસ આપી કે ભાઈ તું આ ડૉક્ટર સાહેબને મળ, અને એ પોતે લઈને આવ્યા હતા અને કે ભાઈ આ છોકરાએ આ બધું કર્યું છે અને આવા પ્રોબ્લેમ થાય છે, તો હવે આમાં આગળ આપણે શું કરી શકીએ. એને નેશનલની તૈયારી કરવાની છે, રમવાનું છે, અને આવા બધા પ્રોબ્લેમ એને હેરાસ થાય છે. તો એને રિગાર્ડિંગ જે મારે જરૂર હતી બ્લડ ટેસ્ટ કરાવીને એને ફૂડ હેબિટ ચેન્જ કરાવી અને એને જે 2-3 વીકમાં એને જે પ્રોબ્લેમ હતો એ આપણે સોર્ટ આઉટ થઈ ગયો એનાથી એમ. ઓકે, એટલે તમે બેઝિકલી એની ફૂડ હેબિટ ચેન્જ કરાવી. બીજી કઈ કઈ એને વસ્તુ તમે એવી બતાવી જેનાથી એની જે આ પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ ગઈ, અને હવે શું ફરી તમે એને સલાહ આપી છે આ દિશામાં જવાની? નહીં, બિલકુલ નહીં. હું તો એને નહીં, દરેકને સલાહ આપું છું કે ભાઈ તમે જો વ્યાયામ માટે, એક્સરસાઇઝ માટે જીમ જતા હોય તો તમારી હેલ્થને સાચવવા માટે તમે જીમ જાઓ છો, તો એને રિગાર્ડિંગ જેમ પેલા ડૉક્ટર મેડમે કીધું કે ભાઈ બોડીનું WHO રિકમેન્ડેશન છે 1 ગ્રામ ટુ અપ ટુ 3 ગ્રામ એકોર્ડિંગ ટુ તમારા એક્સરસાઇઝના નેચર પ્રમાણે તમે પ્રોટીન કન્ઝ્યુમ કરો. વે પ્રોટીન લો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં, નેચરલ પ્રોટીન લો તો બી પ્રોબ્લેમ નથી. પણ તમે કોઈના ગાઈડન્સમાં જો પ્રોપર તમારા બોડી વેટ અને તમારું જે એક્સરસાઇઝનું નેચર છે, કેટલા કેલરી બર્ન કરો છો, રિગાર્ડિંગ તમે જે પણ લેશો એ તમને બેનિફિટ થવાનું જ છે. ભલે એ થોડું ટાઈમ લાગશે પણ તમારો પ્રોગ્રેસ તો 100% થવાનો જ છે. અને આ બધું લઈને તમે એક તો આ બેન છે બધી કોમ્પિટિશનમાં, એટલે તમારું સ્વાસ્થ્ય બી બગાડો છો અને તમારું કેરિયર બી તમે બગાડો છો. આ બે વસ્તુ નુકસાન થાય છે બાળકોને. ખુશ્બુ મેડમ, ઘણા બધા લોકોને મિથ છે કે એકવાર આપણે જીમ ચાલુ કરીએ અને જીમ ચાલુ કર્યા પછી પ્રોટીન ચાલુ કરીએ તો પ્રોટીન ચાલુ કર્યા પછી જે બોડી બનતી હોય છે, જે એક શેપમાં બોડી આવતી હોય છે, જ્યારે બંધ કરીશું તો પાછું જેવા હતા એવા થઈ જશું. તો આ શું સાચી વાત છે? પ્રોટીન બેઝિકલી તમારું સપ્લિમેન્ટ છે કે જે તમને તમારા ફૂડથી નથી મળતું, એ વસ્તુ તમે એક્સટર્નલ સપ્લિમેન્ટ્સ એઝ અ લ્યો છો, બરાબર. પણ જે તમે જીમ બંધ કરો છો, લોકોને એવી ખોટી માન્યતા હોય છે કે જીમ બંધ કરો છો એટલે તમારું બોડી પાછું વધી જાય છે. એવું નથી થતું. પણ તમે જે કેલરી ઇન્ટેક કરો છો એના પ્રમાણમાં તમે કેલરી આઉટ નથી કરી શકતા, એ કારણને લીધે તમારું બોડી વધી જાય છે. બાકી જીમ મૂક્યા પછી બોડી વધી જવાનું કોઈ કન્સર્ન નથી. ઓકે, નેચરલ પ્રોટીનના સોર્સિસ કયા કયા છે, અને એક નોર્મલ વ્યક્તિએ દિવસમાં કઈ કઈ એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જેનાથી એ હેલ્ધી રહી શકે? ખુશ્બુ મેડમ. હા, ઘણા બધા પ્રોટીનના સોર્सेस હોય છે, જેવા કે આપણા દાળ છે, આપણા વેજીટેરિયનની વાત કરું તો દાળ છે, કઠોળ છે, સોયાની બધી જ પ્રોડક્ટ્સ છે, યોગર્ટ છે, દહીં, દૂધ, છાશ, ઘણા બધા હોય છે. સપોઝ તમે એગ્સ લ્યો છો તો એગ્સમાં પણ બહુ સારું એવું પ્રોટીન હોય છે, બટ તમને તમારી બોડીની નીડ્સ ખબર હોવી જોઈએ અને એ અકોર્ડિંગ તમારે પ્રોટીન લેવું જોઈએ. ઓકે, મયુરી મેડમ પણ આપણી સાથે છે. મયુરી મેડમ, નાના બાળકને પણ પ્રોટીનની જરૂર પડતી હોય છે, નાના બાળકને પણ એવું ફૂડ આપવું પડતું હોય છે કે જેનાથી એ હેલ્ધી રહી શકે. તો નાના બાળકો માટે કઈ રીતનું ફૂડ તૈયાર કરવું જોઈએ, જે પેરેન્ટ્સ આપણી વાત સાંભળી રહ્યા છે, આપણને જોઈ રહ્યા છે એમના માટે? જી બિલકુલ, ખૂબ જ સરસ પ્રશ્ન છે. નાના બાળકોને ઉંમરને પ્રમાણે એમને ફૂડની માત્રા આપવી જોઈએ. 6 મંથ 6 મહિના સુધી તો માતાનું દૂધ જ આપવું જોઈએ, બીજો કોઈ ફૂડ નહીં ચાલુ કરવાનો. અને 6 મહિનાથી ઉપરનું જે બાળક હોય એ લોકોને દાળનું પાણી છે, કેળાનો પલ્પ છે, ચીકુનો પલ્પ છે, પણ થોડા માત્રામાં આપવાનું, એકી સાથે નહીં, કારણ કે એના પેટની કેપેસિટી અને એને પચાવવાની કેપેસિટી ખૂબ જ ઓછી હોય છે. એટલે ધીરે એની ઉંમરને મુજબ આપણે એને ખોરાકની શરૂઆત કરવી જોઈએ. અને ખાસ કરીને નાના બાળકો એટલું બધું જીદ કરતા હોય છે કે બહારના, મેં હમણાં થોડી વાર પહેલાં કહ્યું કે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, પછી બહારના પેકેટ ચિપ્સ ને બધું છે એની જીદ કરતા હોય છે. અને ઘણી બધી માતાઓ એવું હોય છે કે ભાઈ ચલો રડે છે, અપાવી દીધું, શાંત થઈ જશે. નહીં, આ બહુ ખોટી વાત છે.
ભલે ગમે તેટલું બાળક જીદ કરે તો જીદની આગળ ઝૂકવાનું નથી. એને સમજાવો અને પ્રેમથી વાત કરો, અને એની જગ્યાએ એના ઓપ્શન્સમાં અત્યારે આપ જોઈ શકો છો કે યુટ્યુબ્સની અંદર ઘણી બધી એવી હેલ્ધી રેસિપીઝ બાળકો માટેની ફેવરેટ આવતી હોય છે કે જેની અંદર તમે વેરિએશન્સ લાવી અને બાળકોને ચોઇસ મુજબ તમે એને ખવડાવી શકો છો, અને એની સાથે એની અંદર તમે હેલ્ધી ફૂડ એડ કરી શકો છો. હવે હું તમને એક વસ્તુ કહું કે મખાનામાં ભરપૂર ન્યુટ્રિશન્સ આવેલા છે, અને સરગવોની અંદર ઘણા બધા ન્યુટ્રિશન્સ એટલે કે પોષક તત્વો છે. તેમાં ઘણા બધા શાકભાજી અને ઘણા બધા ફ્રૂટ્સ જે એક સાથે આપણે ભેગા કરીને લઈએ એટલું જ આપણને ન્યુટ્રિશન્સ આપણને સરગવામાંથી મળે છે. તો નાના બાળકોને સરગવાનો સૂપ તમે આપો. મેં હમણાં કહ્યું એ પ્રમાણે ઉંમરને એકોર્ડિંગ, અગર નાનું બાળક છે તો એને હાફ કપ જેટલું સરગવાનું સૂપ આપો, અને એની ચોઇસ મુજબ, એને ટેસ્ટ મુજબ, એને જે ભાવે તે. બટ એમાં જો સુગર અવોઇડ કરવાની, નાના બાળકોને ગળ્યું વધારે ભાવતું હોય છે, તો બને ત્યાં સુધી સુગર અવોઇડ કરીને એના ઓપ્શનલમાં બીજું એડ કરીને એને આપો. અને લીંબુ ખાસ નાખજો. વિટામિન સી થી ભરપૂર લીંબુ હોય છે, અને જેટલા પણ કોરોનાના દર્દીઓ હોય છે એ લોકોને દિવસમાં 3 વખત લીંબુનું શરબત પીવાનું જણાવવામાં આવતું હોય છે. હવે થોડા જ ટાઈમમાં સ્કૂલો ખુલશે ત્યારે ભીડવાળો માહોલ હશે, મતલબ એક સાથે એક બેન્ચીસ ઉપર ઘણા બધા બાળકો બેઠા હોય છે, તો હું તેમની માતાઓને એક વાત કહેવા માંગીશ કે તમે તમારા બાળકને જાગૃત કરો. તમે તમારા બાળકને બેસાડો, અથવા તો બાળકો જે બધા રમતા હોય સોસાયટીમાં 8-10 લોકો, એ લોકોને સાથે તમે ડિસ્કસ કરો કે કોરોના શું છે અને એમાં શું તકેદારી રાખવી. નાનું બાળક છે, હવે દિવસમાં ઘણી બધી વખત ફેસ પર હાથ જતો હોય છે, તો ઘણી વખત નાકમાં આંગળી નાખતા હોય છે અને મોઢામાં, તો એના દ્વારા પણ ઇન્ફેક્શન ફેલાતો હોય છે કોરોનાના. તો બાળકની અંદર જાગૃતિ લાવવા માટે સૌથી પહેલા તો માતાએ સજાગ થવાની જરૂર છે. અને બીજી વસ્તુ કે સ્કૂલની અંદર ટીચર્સે સ્પેશિયલી ટાઈમ ફાળવીને કોરોનાના આ સબ્જેક્ટ વિશે વારંવાર હાથ ધોવા, લીંબુ શરબત પીવું, હેલ્ધી ફૂડ ખાવું, એ બધું જાણવામાં આવે તો ઘણી બધી જાગૃતતા આવી શકે છે ફૂડ વિશે. ઓકે વિનાયક સર, સ્ટીરોઇડ્સ વિશે થોડું ડિટેલમાં આપણે લોકોને જણાવીએ કે સ્ટીરોઇડ્સના પ્રકાર કેટલા હોય છે, અને એનાથી મેલ અને ફિમેલમાં જો સ્ટીરોઇડ્સ એક માત્રા કરતાં વધારે લેવામાં આવે ખાલી ને ખાલી સારા દેખાવા માટે, તો એની શું અસર થઈ શકે? બેઝિકલી આ લોકો જે સ્ટીરોઇડ લેતા હોય છે એ એનાબોલિક સ્ટીરોઇડ કન્સિડર કરવામાં આવે છે, અને મોસ્ટ પ્રોબેબલી એનાબોલિક સ્ટીરોઇડ જે છે વેટરનિટીમાં યુઝ થતા હોય છે. હ્યુમનમાં તો જનરલી થતા જ નથી હોતા, પણ સમહાવ આ લોકો યુઝ કરતા હોય છે, જેના કારણે આની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. કેમ કે એ એનિમલ પ્રોડક્ટ હોય છે, 400-500 kgના એનિમલ્સ માટેની હોય, એવી 60-70 kgના મનુષ્ય લે એટલે ઓબ્વિયસલી એની સાઇડ ઇફેક્ટ આવે. એને સાઇડ ઇફેક્ટમાં મેં મુખ્યત્વે તમને કીધું એમ લીવર, કિડની અને હાર્ટ પર જ વધારે એની ઇફેક્ટ આવતી હોય છે. એટલે બને ત્યાં સુધી આ વસ્તુ ટાળવી જોઈએ, અને હેલ્ધી ફૂડ અને એક્સરસાઇઝનો જે રસ્તો છે એ અપનાવીને ભલે થોડો ટાઈમ લાગે પણ તમે એ વસ્તુ એચીવ કરી શકો છો. બિલકુલ. અને સર હોર્મોન્સ પણ ચેન્જ થઈ જતા હોય છે મેલ્સમાં પણ અને ફિમેલ્સમાં પણ, કારણ કે એના વિશે બી થોડું ડિટેલમાં જાણીએ. એટલે એ જ કહું છું કે જે એનિમલ્સ પ્રોડક્ટને એ લોકોના માટે જે પ્રોડક્ટ આપણે હોર્મોન્સ બી ડિસ્ટર્બ થાય, એટલે હોર્મોન ડિસ્ટર્બ થાય જેના લીધે સાઇડ ઇફેક્ટ બી આવે છે બોડીમાં, એ બધા એના જ કારણ છે સાઇડ ઇફેક્ટ આવવાના. હોર્મોન ડિસ્ટર્બ થાય, ડોઝ ઓવર થાય એટલે લીવરથી લઈને કિડનીથી લઈને બધા પર લોડ પડે એટલે એના ફંક્શનિંગ ડિસ્ટર્બ થાય. એ દરમિયાન એ લોકો હાઈ કેલરી ડાયટ પણ લેતા હોય એટલે એ પણ વધી જાય. એટલે સરવાળે શરીરમાં અલગ અલગ જગ્યાએ નાના મોટા કંઈક પણ નુકસાન થાય છે, અને પછી આ હર્ડલ એ લોકોને આવે છે એમ. ઓકે ખુશ્બુ મેડમ, ક્રિએટિન પણ એક એવી વસ્તુ છે જે જેટલા પણ જીમ રેટ્સ હશે, જીમ ટ્રેનર્સ હશે, જીમમાં જવાવાળા લોકો હશે, ક્રિએટિન એક એવી વસ્તુ છે એ લોકો ક્રિએટિન પોતાના પાવર બૂસ્ટિંગ માટે લેતા હોય છે, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ક્રિએટિન નુકસાન કરતું નથી. પણ તો પણ કેટલાક લોકોમાં એવી મિથ છે કે ક્રિએટિનના કારણે પણ નુકસાન થાય છે. શું ક્રિએટિન બોડી માટે જરૂરી છે?
હા, ક્રિએટિન એકચ્યુઅલી જે લોકો પાવર લિફ્ટ કરતા હોય છે એ લોકો માટે જરૂરી છે. બટ તમે અમુક ટાઈપની વર્કઆઉટ કરો છો, તમે લિફ્ટિંગ કરો છો, તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો તો જ તમારે કોઈ ગાઈડન્સ એક્સપર્ટ ગાઈડન્સની અંડરમાં તમારે એ પ્રોડક્ટ લેવી જોઈએ. બીજા કે દેખાદેખી કે મારા કોઈએ બોડી બનાવી લીધું એનાથી કે બોડી બિલ્ડિંગ એમનું થઈ ગયું છે તો એવા દેખાદેખીના આધાર ઉપર તમારે એ કોઈ પણ સપ્લિમેન્ટ્સ લેવા ના જોઈએ. અચ્છા, કોઈ એક એવો વ્યક્તિ છે જે નોર્મલ એક્સરસાઇઝ કરે છે, જે સવારે ચાલવા જાય છે, 2-3 કિલોમીટર ચાલે છે, નોર્મલ યોગા કરે છે, વ્યાયામ કરે છે, એના ડાયટમાં શું હોવું જોઈએ? મતલબ કે એ વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ ડાયટમાં? ડાયટરી ચેન્જીસ કે તમારે પહેલાં તમારા પ્રોટીનને પ્રાયોરિટાઇઝ કરવી જોઈએ, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ થોડું ઓછું રાખવું જોઈએ, એની જોડે જોડે ફાઇબર અને હેલ્ધી ફેટ. લોકોને મિથ હોય છે કે કોઈ પણ ફેટ લેશે તો એમનું બોડી વધી જશે. ના, આ બધા જ મેક્રોફાઇબર્સ બોડીમાં બહુ જ જરૂરી છે. એટલે બધાના બેલેન્સ જોડે તમારે ન્યુટ્રિશનલ તમારી બોડીની જેટલી નીડ્સ હોય એ પ્રમાણે તમારે અચ્છા મેડમ, આ હેલ્ધી ફેટ એટલે શું? એ શેમાંથી મળે? ક્વેશ્ચન ના સમજાણો મને. હેલ્ધી ફેટ એટલે શું? એ શેમાંથી મળે? હેલ્ધી ફેટ એ ચીઝમાંથી મળે, પનીરમાંથી મળે? હેલ્ધી ફેટ્સ, હા, હેલ્ધી ફેટ્સ, યસ, તમે કીધું એ પ્રમાણે ચીઝ, પનીર, આપણા નટ્સ છે કે મિક્સ સીડ્સ છે, આ બધી વસ્તુમાંથી આપણને હેલ્ધી ફેટ્સ મળતું હોય છે. એટલે ઘણા બધા લોકોમાં મિથ એવી હોય છે કે અમે ચીઝ વધારે ખાવાથી સ્વાભાવિક રીતે જે બોડી વધવાની, પણ એક માત્રામાં ચીઝ ખાવાથી તમારે હેલ્ધી ફેટ આવતું હોય છે. એટલે કે ચીઝ, પનીર આ બધી વસ્તુઓ તમારા બોડી માટે જરૂરી હોય છે. પણ ખુશ્બુ મેડમ, અહીંયા એક વાત એ પણ છે કે આપણું જે ગુજરાતી ફૂડ છે, ગુજરાતમાં જે ખવાય છે, એમાં ક્યાંક ને ક્યાંક એ આપણે એક્સેપ્ટ કરવું પડશે કે પ્રોટીનની કમી છે જ. ગુજરાતી ફૂડ તમારા બોડીને નીડ હોય એટલું પ્રોટીન નથી જ આપતું. ડુ એગ્રી મેમ? ગુજરાતી ફૂડમાં એવું છે કે યસ, હા, તમે કંઈ કહી રહ્યા હતા. એટલે ફૂડમાં જનરલી આપણને ગુજરાતી ફૂડમાં એવું હોય છે કે તમારી પ્રોટીનની રિક્વાયરમેન્ટ તમારી પૂરી નથી થતી. મેં કીધું એ પ્રમાણે તમારો જેટલો બોડી વેઇટ છે એટલા ગ્રામ પ્રોટીન તમારા બોડી માટે જરૂરી છે. તો એના માટે તમે વે પ્રોટીનનો યુઝ કરી શકો છો. અચ્છા વિનાયક સર, અત્યારે સોશિયલ મીડિયા પર પણ એક ક્રેઝ અત્યારે બહુ ચાલ્યો છે કે કોઈ પણ એક વ્યક્તિ આવે અને એ ફિટનેસ જે છે ટ્રેનર પોતાને કહે, ન્યુટ્રિશનિસ્ટ કહે અને એવું કહે કે આ દવા લો, જન ઔષધિ કેન્દ્રમાંથી તમે વિટામિન સી માટે આ દવા લેશો તો આ સારું રહેશે. તો લોકોને આપણે એ સાવચેત કરીએ કે આવી રીતે ગમે તે વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરી લેવાય. હા, એકદમ સીધી વાત છે. કેમ કે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને જે બી સોશિયલ સાઇટ છે એમાં કોઈ પણ પોતાનો વ્યૂ આપી શકે છે, પોતાનો વ્યૂ મૂકી શકે છે. પણ જે વ્યૂ મૂકનારો વ્યક્તિ છે એ કેટલો એના માટે લાયક છે, એ જે બી આને ફોલો કરતા હોય એને એ જોવું જોઈએ કે બોલનાર વ્યક્તિનો શું એક્સપિરિયન્સ છે, એની પાસે શું બેકગ્રાઉન્ડ છે, કે શું કહી રહ્યો છે. અને એ જાણ્યા પછી બી તમારે કોઈ પણ જે ન્યુટ્રિશનિસ્ટ જે સ્પેશિયાલિસ્ટ છે ઓલરેડી એમની ગાઈડન્સ તમારે લઈ અને તમારા બોડીને જરૂર છે કે નહીં અને તમને એ કામ લાગશે કે નહીં એનું પૂરું જાણકારી લઈ અને કોઈ પણ વસ્તુ કરવી જોઈએ. એમને કોઈનું યુટ્યુબ કે કોઈના કહેવાથી કે કોઈના સાંભળવાથી કે કોઈને જોઈને આવું આંધળુંકરણ કરવું એ કોઈ દિવસ નુકસાન તમને કરાવી શકે છે. બિલકુલ. મયુરી મેડમ, એવી કઈ વસ્તુ છે, એવી કયું ફૂડ છે જે રોજ દરેક વ્યક્તિના ખોરાકમાં હોવું જ જોઈએ? જી બિલકુલ. કઠોળ છે, લીલા શાકભાજી છે, દહીં છે જેમાં ખૂબ સારું એવું કેલ્શિયમ્સ હોય છે, વિટામિન સી પણ સારા એવા માત્રામાં મળતું હોય છે. એટલે એવા જે હેલ્ધી ફૂડ્સ મેં તમને કહ્યું હમણાં થોડી વાર પહેલાં કે સરગવો છે, સરગવાની અંદર પણ ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે, તો એ સૌથી વધારે લેવું જોઈએ. અને બને ત્યાં સુધી જો ડેલી એનો સૂપ કરવામાં આવે અથવા તો એનું શાક તો ઓપ્શનલ છે, બટ સૂપ કરવામાં આવે અને શાકને અઠવાડિયામાં 2 કે 3 વખત બનાવવામાં આવે. મગ છે, રાજમા છે, રાજમામાં સારું એવું પ્રોટીન આવેલું હોય છે. અને હેલ્થ માટે સૌથી બેસ્ટ છે આદુ છે, તુલસી છે, એનો ઉકાળો બનાવીને આપવો જોઈએ. અને પણ જે લોકો દવા ચાલતી હોય, ડાયાબિટીસ છે, કેન્સર છે, તો એવા લોકોને
હેવી ઓવરડોઝ ના થાય ગરમીના કારણે, જેમ કે લવિંગ, તજ, મરીનો ઘણા બધા એ લોકો ઉકાળો બનાવતા હોય છે. પણ જે લોકોને દવાઓ ચાલતી હોય છે તો એ લોકોને એમના હેલ્થને મુજબ જ આ ઉકાળો આપવો જોઈએ, કારણ કે અંદર ઓવરડોઝ ગરમી થઈ જતી હોય છે. પછી એમને નાકમાંથી કે કાનમાંથી કે ગમે ત્યાંથી એમને બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે ગરમીનો ઓવરડોઝ થવાના કારણે. એટલે જે લોકો ઓલરેડી ઘણી બધી દવાઓ લેતા હોય છે દિવસ દરમિયાન, એ લોકોએ વધારે તજ, મરીનો ઉકાળો ન લેવો જોઈએ. બટ એની સાથે સાથે મગ છે, મેં હમણાં કહ્યું એ પ્રમાણે રાજમા છે, પછી તુવેરો છે, એવું દરરોજ જે કઠોળ જો સમાવેશ કરવામાં આવે. સવારે નાસ્તામાં તમે પરાઠા બનાવતા હોય છે, ઘણા બધા બ્રેડ યુઝ કરતા હોય છે. હું તો એવું કહીશ કે બ્રેડ તો બિલકુલ જ બાયકોટ કરી દેવી જોઈએ. બંને બ્રેડ, વ્હાઈટ બ્રેડ અને બ્રાઉન બ્રેડ, મેદો છે, ખાંડ છે, મીઠું છે, એ બધી વસ્તુ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ. જેટલો તમે તાજો ફ્રેશ ફૂડ, જેમ કે મેં થોડી વાર પહેલા કહ્યું કે દહીં છે, કઠોળ છે, શાકભાજી છે, સરગવાનો સૂપ છે, ટામેટા છે, ડુંગળી છે. હવે હું તમને એક ડુંગળીનું એક રહસ્ય કહું, ઘણા બધા લોકો ઓછું જાણતા હોય છે. ડુંગળી એક એવી વસ્તુ છે કે હવા મારફતે ફેલાતા જે બેક્ટેરિયા હોય છે એની સામે આપણને રક્ષણ આપવાનું કામ કરતા હોય છે. ટીબી એ ચેપી રોગ છે. હવે ધારો કે 100 વ્યક્તિઓ બેઠા હોય છે, 100 વ્યક્તિઓમાં 10 વ્યક્તિઓને ટીબી હોય છે, તો અગર એ છીંક ખાય છે, શ્વાસ લે છે કે ખાંસી થાય છે, તો એના દ્વારા 100 લોકોને ટીબી થવાની શક્યતા રહેતી હોય છે. તો જો ડેલી ડુંગળી ઉપયોગ કરવામાં આવે તો એ આવા બધા તત્વોથી આપણને પ્રોટેક્ટ કરતી હોય છે ડુંગળી. પણ ડુંગળીને ક્યારેય કટ કરીને ન રાખવી અડધો કે 1 કલાક. તમે જ્યારે જમવા બેસો ત્યારે જ એને ડુંગળીને સમારવાની, કારણ કે ડુંગળી હવા મારફતે ફેલાતા સૂક્ષ્મ જીવનો પોતાની અંદર ખેંચી લેતા હોય છે. જો અડધો કે 1 કલાક પહેલા ડુંગળી સમારેલી આપણે જમીશું તો ઘણા બધાને એવી કમ્પ્લેન્ટ હોય છે કે મને અપચો થયો, ગેસ થયો ને એ બધું અલગ અલગ સમસ્યા સર્જાતી હોય. એ ફક્ત ને ફક્ત ડુંગળીની અંદર બેઠેલા બેક્ટેરિયાના કારણે આ બધા પ્રોબ્લેમ સર્જાતી હોય છે. એટલે ડુંગળી એક નવું લોહી બનાવવાનું પણ કામ કરતું હોય છે, અને હવા મારફતે ફેલાતા સૂક્ષ્મ જીવાણુઓ અને જે જમ્સ મેં તમને કહ્યું, ટીબીમાં જે રોગના કીટાણુ એ બધા આપણા બોડીમાં જતા હોય છે, તો એની સામે પ્રોટેક્શન આપે છે. એટલે નાના બાળકોને પણ જો ડુંગળી ના ભાવતી હોય તો 1-2 ચમચી ડુંગળીનો રસ પણ એમને પીવડાવવો જોઈએ એમના બોડીની ઇમ્યુનિટી માટે. ઓકે ખુશ્બુ મેડમ, એક લાસ્ટ ક્વેશ્ચન. પ્રોટીનનો ઓવરડોઝ શું નુકસાન કરી શકે, કિડનીને નુકસાન કરી શકે? અને બીજું એક મિથ એ પણ છે કે પ્રોટીન ક્રિએટિન બહુ લેશો તો વાળ ખરી જશે. શું એવું છે ખરા? પ્રોટીન ગમે એ વસ્તુનું, કોઈ પણ વસ્તુ તમે એકદમ ઓવર કન્ઝપ્શન, એક્સેસિવ માત્રામાં લેશો તો એ તમારા બોડી માટે હાર્મફુલ જ છે. તમે કીધું એ પ્રમાણે કિડની, લીવર, હાર્ટ રિલેટેડ કોઈ પણ અથવા તો હોર્મોનલ ઇમ્બેલેન્સ, આવા ઇશ્યુઝ તમને આવી શકે છે. અને હા, મેઇન વસ્તુ હું એક વસ્તુ એ કહેવા માંગુ છું કે અત્યારે માર્કેટમાં ઘણા બધા ફ્રોડ કંપનીઝ હોય છે. તો જે પણ સપ્લિમેન્ટ્સનો તમે યુઝ કરો છો, ફર્સ્ટ એનું કન્ટેન્ટ અને એનું લેબલ તમે રીડ કરીને કોઈ પણ એક્સપર્ટના એડવાઇસ અંડરમાં તમે આનું કન્ઝપ્શન કરો. ઓકે, તો આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રોટીનની વાત કરી, ક્રિએટિનની વાત કરી, સ્ટેરોઇડ્સની વાત કરી. જે પાવર લિફ્ટર્સ હોય છે, જેમને નેશનલ રમવાનું હોય છે, એમના ડાયટમાં આ બધી વસ્તુ એડ કરતા હોય છે, સ્ટેરોઇડ્સ પણ લેતા હોય છે, તો એની એક સાયકલ હોય છે, પ્રોફેશનલ ટ્રેનિંગની અંડર લેતા હોય છે. એટલે કંઈ પણ જોયા જાણ્યા વગર સ્ટેરોઇડ્સ લેવું, વધારે માત્રામાં પ્રોટીન લેવું એ નુકસાન કરી શકે છે. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.